શિયાળો આવે એટલે આપણને ગાજરનો હલવો યાદ આવી જ જાય. તો આજે આપણે એકદમ સરળ રીતે અને ટેસ્ટી ગાજરનો હલવો બનાવીશું. તો ચાલો આપણે ગાજરનો હલવો બનાવવાનો શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા લઈ લઈશું ગાજર. તો અહીંયા મેં મોટી સાઇઝના ગાજર લીધા છે 1.5 કિલો. અને આપણે એને એકદમ સરસ રીતે વોશ કરી લેશું અને પછી આપણે એનું આગળથી જે ભાગ છે એને કાઢી લેશું. હવે આપણે એની છાલ ઉતારી લેશું. તો આવી રીતે તમારે મોટી સાઇઝના ગાજર લેવાના છે. તો આપણે બધા ગાજરની સારી રીતે છાલ ઉતારી લઈએ. તો આવી રીતે તમારે બધા ગાજરની છાલ ઉતારી લેવાની છે. તમે જોઈ શકો છો મેં અહીંયા બધા ગાજરની છાલ ઉતારી લીધી છે. હવે આપણે આને છીણી લેશું. એક મોટું વાસણ લેશું. હવે આપણે ગાજરને છીણીએ. આવી રીતે તમારે બધી ગાજરને છીણવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત છીણાઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધા ગાજરને છીણી લેશું. તો અહીંયા મેં બધા ગાજરને છીણી લીધું છે. તો ચાલો હવે આપણે ગાજરનો હલવો બનાવીએ. ગાજરનો હલવો આપણે પ્રેશર કુકરમાં બનાવશું. તો અહીંયા મેં પ્રેશર કુકર લઈ લીધું છે અને એમાં આપણે નાખીશું 1 મોટી ચમચી ઘી. ઘી મેલ્ટ થઈ જાય પછી આપણે ગાજરનું છીણ નાખી દઈશું. બધું છીણ આપણે નાખી દઈશું. પ્રેશર કુકરમાં ગાજરનો હલવો ફટાફટ બની જાય છે. હવે આપણે આને સારી રીતે ઘીની સાથે મિક્સ કરશું. 5 મિનિટ આપણે સારી રીતે આવી રીતે મિક્સ કરશું. બોલો, એકદમ સરસ રીતે આપણે આને સાતળવાનું છે. તો અહીંયા એકદમ ગાજર સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં નાખીશું ખાંડ. તો અહીંયા મેં અડધો કપ ખાંડનો યુઝ કર્યો છે. હવે એને ફરીથી મિક્સ કરશું. જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે વધારે ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આમાં આપણે નાખીશું અડધો કપ દૂધ. સાથે થોડીક મલાઈ પણ એડ કરશું. અહીંયા દૂધનું પ્રમાણ આપણે વધારે નહીં રાખીશું. હવે આને ફરીથી આપણે મિક્સ કરશું સારી રીતે. હવે પ્રેશર કુકરને આપણે ઢાંકી દઈએ. અહીંયા ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીમો પણ નહીં. અને આપણે એની 6 થી 7 વિસલ થવા દેવાની છે. 6 થી 7 વિસલ થઈ જાય પછી આપણે ચેક કરવાનું છે. ગાજરના હલવામાં પાણી બતાય તો તમારે 2 થી 3 સીટી વધારે કરી લેવાની જો વધુ પાણી હોય તો. અને જો થોડુંક ઓછું બતાય તમે ઢાંકણ બંધ કર્યા વગર જ ગેસ ઉપર રાખી શકો છો થોડીક વાર. હલવામાં થોડુંક પણ પાણી બતાતું નથી. તો હવે આપણે એમાં નાખશું એલચી અને થોડાક ડ્રાયફ્રૂટ નાખશું. તો ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ નાખ્યા છે. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણો ગાજરનો હલવો બનીને એકદમ રેડી છે. તો અહીંયા આપણો ખૂબ જ ટેસ્ટી ગાજરનો હલવો બનીને એકદમ રેડી છે. તમે જોયું બનાવવું કેટલું સરળ છે. તો આ શિયાળામાં તમે ગાજરનો હલવો ચોક્કસ બનાવો આ રીતે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.